અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દિવ્ય ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 41. આ અધ્યાયમાં મુસ્લિમ ભક્તોની વાત આવે છે. બાપજીના દરેક પ્રકારના ભક્તો હતા. મુસ્લિમ ભક્તો પણ હતા, એમના પારસી પણ હતા, જૈન પણ હતા, ક્રિશ્ચન પણ હતા. સંતો તો જાત પાતની તને ન ચીડ એ ભાવથી જ રહેતા હોય છે. અસન ચાચાની વાત આવે છે કે ખેડૂત હતો અને 2200 રૂપિયા એને એકવાર એક સિઝનમાં કપાસ પાક્યો, એના 2200 રૂપિયા એ જમાનામાં એને મળેલા. અને પછી એને પોતાના પટારામાં મૂકેલા, એની પર ગોદડા મૂકીને પછી ભૂલી ગયેલો. અને પછીથી એની ડાગલી ચસકી ગઈ કે આ મારા પૈસા ગયા નહોતા, એણે ગોદડાની વચ્ચે દબાયેલા અને ભૂલી ગયેલો. પછી એને બાપજીની પાસે કોઈક લઈ ગયો, લોડના પટેલ. અને બાપજી પછી વખતે આંખ બંધ કરીને એવું કીધું, જોયું ખોલ્યા પછી, કે ગામડામાં કેટલાક લોકો છે ને પોતાના પૈસા ગોદડાની વચ્ચે દબાવે છે. અને આ વાત એકદમ એને યાદ આવી કે હા, મારા પૈસા મેં ગોદડામાં મૂક્યા છે. એનો પેટીમાં હોતો હતો અને ચોરાઈ ગયા એવું માનતો હતો અને ગોળો થઈ ગયો. દોડતો દોડતો ઘેર ગયો અને પૈસા એને હતા એ જડી ગયા. પછી તો બાપજીનો પરમ ભક્ત થઈ ગયો હતો. પણ આ પ્રસંગના અનુસંધાનમાં છે કે બાપજીને રાજપીપળામાં પ્રશ્ન પૂછવામાં આવેલો હોય સુધી કે તમને ઘણીવાર કોઈ પોતાનો પ્રશ્ન પૂછે, પોતાની સમસ્યા તમારી પાસે કહે, તો એ વખતે તમે આંખ બંધ કરીને ઊંડા ઉતરી જાઓ છો અને પછી આંખ ખોલીને જે પણ કંઈક કહો છો એમાં પેલાના મોટા મોટા કામ થઈ જાય છે. તો એ વખતે શું થાય છે? તમે આંખ બંધ કરો તો શું કરો છો? એટલે આપણે બાપજી વખતે બોલેલા, યસ, એટ ટાઈમ્સ આઈ ફીલ માય સેલ્ફ પોઝેસ્ડ. યસ, એટ ટાઈમ્સ એટલે કેટલાક વખત, આઈ ફીલ એટલે મને લાગે છે આઈ ફીલ માય સેલ્ફ પોઝેસ્ડ એટલે હું કોઈકના અદ્રશ્ય શક્તિના નિયંત્રણમાં હોઉં છું એ વખતે આંખ બંધ કરું ત્યારે. અને અદ્રશ્ય શક્તિ અંદરથી જે પ્રેરણા કરે તે હું બોલું છું. જ્યારે પણ આવો કંઈક પ્રશ્ન કોઈ પૂછે અને ઇન્સ્ટન્ટ જવાબ ના આપે તો આંખ બંધ કરીને આવી રીતના ઉતરી જતા હતા વિચારમાં. હા, કંઈ પણ એવું હોય એટલે એ વખતે આંખ બંધ કરી દે અને પછી પરમાત્મા સાથે અનુસંધાન થઈ જાય. અને એ વખતે જે શબ્દો નીકળે તો પછી એકદમ રામબાણ. આવા જ એક કનેક્શનની બીજી એક વાત છે કે થયું હતું એવું, વડોદરાના લાડવાડામાં રહેનારી બ્રાહ્મણની એક છોકરી હતી અને એક મુસલમાન સાથે ભાગી ગઈ. બ્રાહ્મણના ઘરની છોકરી મુસલમાનને ઘર જતી રહી. પછી તો છોકરીના નામ મા બાપ ગમે તેમ કરીને ઘેર લાયા, લઈને પછી નારેશ્વર બાપજીની પાસે લઈ આવ્યા. પછી બાપજીએ કીધું, હવે તને કહેશે તારા મા બાપ ઘેર રાખવા તૈયાર છે તો શું કરવા તઈ જવાની વાત કરે છે? હવે રહે ને તારા મા બાપને ઘેર. તો પછી છોકરી કહેવાનું હું એને છોડીને આવતી રહું તો હવે મને બીજું કોણ પહેણે? મુસલમાનને ઘર જઈ આવીશું મને કોણ પહેણે કહે છે કે હવે. બાપજી કીધું, જો તારી સાથે કોઈ પહેણવા તૈયાર હોય તો તારી ભૂલ સુધારવા તૈયાર છે? પેલી કે હા. તો બાપજી કહે, તું તારા મા બાપને ઘેર રહેજા, એના પહેલાં ઘેર ના જતી, તને પહેણાવવાની જવાબદારી મારી. એ જવાબદારી મારી, તને પહેણાવીશ. આવું બાપજીએ કીધું. અને પછી આ લોકો તો ગયા અને માજીની પાસે આ વાત ગઈ કે બાપુ તો પેલીને વચન આપી દીધું, મુસલમાનને ઘેર જઈ આવેલી છોકરીને કહ્યું તને મળશે ગુજરાતી કોઈ હિન્દુ બ્રાહ્મણનો છોકરો. જવાબદારી હતી બાપજીએ. જો માણસ ભૂલ સુધારવા તૈયાર હતો, ભગવાન કેવી જવાબદારી લે છે તે. માજીએ કીધું, તું હું બેઠો બેઠો બધા વચનો આપ્યા કરે, તારી પાસે આવી છોકરા તૈયાર છે મુસલમાનને ઘેર જઈ આવીને રાખે એવો? ક્યાંથી મળશે એને? કહે છે કે આવો બેઠો બેઠો વચનો આપ્યા કરે છે. તારે એ વખતે પણ બાપજી આજ બોલેલા કે માજી, આ મોઢામાંથી કોણ બોલે છે ને તો મને ખબર નથી. આ મોઢામાંથી કોણ બોલે છે તો મને ખબર નથી. અને ખરેખર પછી થોડા જ વખતમાં એ છોકરીને સારામાં સારા બ્રાહ્મણ કુટુંબમાં લગ્ન થયું એનું.
વચન સિદ્ધિ આ. અને કહે ને મારા મોડામાંથી કોણ બોલે છે મને ખબર નથી આમ. એટલે કેટલી ઉચ્ચ કક્ષાનું એમનું અનુસંધાન હશે, તારે એવું કહેતા હશે. સહજ રીતે નીકળે ને તો સાચું પડી જતું હતું એમનાથી. એક વાર એવું થયું નથી છે ને, એક બ્રાહ્મણ કુટુંબ બધા ખાસા બધા વેકેશન હશે ત્યાં ગયા હશે નારેશ્વર. પછી નદીએ નવા ગયા. ઉનાળામાં તો નવાની મજા આવે, ખાસું 2 કલાક નહાયા. પણ નહાતી વખતે એક છોકરાને છે ને જનોઈ તણાઈ ગયો, પાણી જતું રહ્યું. જતું રહ્યું તો બીજું લઈને પહેરી દેવાનું હોય, પણ આ પાછા ડહ્યા તો ઉપર બાપજીની પાસે બેઠેલા ને ત્યારે પેલો છોકરો કે બાપજી આજે તો સ્નાન કરવાની મજા આવી, પણ મારું જનોઈ જતું રહ્યું, પાણી જતું રહ્યું. એમની પાસે બોલવું ને તો જરા વિચારીને બોલવાનું હોય. આ તો કયું સુપ્રીમ લેવલ છે યાર, એની પાસે ગમે તો બોલાય મારું જનોઈ જતું રહ્યું. બાપજી કે સારું આપણે બ્રાહ્મણની છોકરી લાવી માટી. એ બ્રાહ્મણ આપણે બ્રાહ્મણ જનોઈ હોય તો બ્રાહ્મણની લાવવી પડે ને, જનોઈ હોય આપણે બ્રાહ્મણની છોકરી લાવી માટી. અને ખરેખર પછીથી કોઈ વાણિયા ન લઈ આલો મોડામાંથી નીકળે હાચું પડી જ જાય એવું છે. એટલે હાચવીને બોલવું પડે એમની પાસે. અને પછીથી હસન ચાચાનો પ્રસંગ બધાને ખબર છે એટલે આપણે બહુ વધારે વિસ્તારથી લેતા નથી. પણ એમના આંખ બંધ કરીને જે બોલવાની ટેવ હતી ને એની પાછળ આ એક રહસ્ય છે આવું. પછી એ વખતે નજીકના ગામમાં એક મુસ્લિમ બાઈ રહેતી હતી અને ખેતરમાં મજૂરીનું કામ કરે, વિધવા હતી. એને 5 વર્ષનો એક છોકરો હતો, એને રસોડી થઈ. એટલી મોટી થઈ કે બીજું માથું ઉગ્યું હોય ને, રાવણના 10 માથા આ 2 માથાનો થઈ ગયો. એટલું મોટું રસોડી, આ માથું હોય ને એટલું આખું થઈ ગયું ત્યાં આગળ. બિચારી માં છોકરાનું દુઃખ જોઈને દુઃખી થાય, કરિયાને લઈ ગઈ. ડૉક્ટરે કીધું તો બહુ મોટું ઓપરેશન છે, અહીં ના થાય, વડોદરા લઈ જાઓ. અને બચવાની શક્યતા બહુ નહીં, બચે તો બચે ના બચે. પહેલી થયું આવો મારો એકનો એક છોકરો, એના માટે તો જીવું છું, ના મરી જાય તો શું થાય. તો દવાખાનેથી છોકરાને લઈને રઘુ ચક્કર થઈ ગઈ, ઘેર આવતી રહી. એ અરસામાં કોઈએ એને કીધું કે આ નારેશ્વરનો ઓલિયો છે ને એની પાસે લઈ જા, એ કંઈક કરશે. પેલી કે પણ એ કંઈ બાધાનો ખર્ચો બતાવે, મારી પાસે કંઈ ખર્ચોના પૈસા એ નહીં કહે છે કે. પેલો કે તો કોઈની પાસે ખર્ચો કરાવતા જ નથી. અને ગુરુવારે ત્યાં જવાનો બહુ મહિમા છે, કાલે ગુરુવાર છે, કાલે તું જા, એક પૈસાનો ખર્ચો નહીં કરાવે. પૈસાને ચોખા તો મૂકતા જ નહીં એની પાસે કોઈ. બીજે દાડે પછી છોકરાને લઈને ત્યાં ગઈ બાપજી પાસે. અને બાપજી વખતે લીમડા નીચે બેઠેલા મોજમાં એકદમ પ્રસન્નતાથી. રહેમ કરો અવધૂતજી, અમારા દીકરાની રસોડી મટાડો, હું તો વિધવા છું, આ દીકરા સિવાય મારે કોઈ આધાર નથી ને કેટલી મોટી રસોડી છે કે દોરા ધક્કા કરવાથી કંઈ ફેર પડ્યો નથી, કંઈક કૃપા કરો કે છે કે એ અલ્લાહના ઓલિયા, ખુદાના ખિદમતગાર, તારે શરણે આવીશું, કર મારો ઉદ્ધાર. એટલે બાપજી ફરી પાછા આંખો બંધ કરીને બેઠા. થોડી વાર પછી આંખો ખોલી અને કીધું કે ભાઈ તારા છોકરાની જે રસોડી છે એની ઉપર નર્મદાની કાળી માટીનો લેપ કર, દિવસમાં 3 વાર. અગરબત્તી ધૂપ કરવાના, ધોયેલા વસ્ત્રો પહેર્યા પછી ત્યાં બધું કરવાનું. તને એક મંત્ર આપું છું ને એનો જપ કરવાનો. એક મંત્ર આપું છું ને તારે જપ કર્યા કરવાનો, હરતા ફરતા જેટલો થાય એટલો. આપણને થાય કયો મંત્ર આપ્યો હશે? બાપજી મંત્ર આપ્યો, પરવરદિગારે આલમ, દાતા ગરીબ નવાજ, મુદ બેટાની રસોડિયા, ઝટ મટાડો આજ. આ મંત્ર થઈ ગયો. પરવરદિગારે આલમ, દાતા ગરીબ નવાજ, મુદ બેટાની રસોડિયા, ઝટ મટાડો આજ. કીધું આજે ગુરુવાર છે, 5 ગુરુવાર તારે અહીંયા ભરવાના. આ એક દોરો છે ને એના વડે તારી રસોઈ, એની રસોઈનું માપ લે, એને ગોળ ફેરીને માપ લે ને એ રીતે માપ લેવાનું. અને દર ગુરુવારે તારે માપ પાછું ફરીથી લેવાનું. જો દોરો વધે તો માનવાનું કે રસોઈ નાની થઈ રહી છે, દોરો ખૂટે તો સમજવાનું કે રસોઈ મોટી થાય છે. અને પેલો માટીનો લેપ 3 વાર દિવસમાં કરવાનો. પેલી પ્રમાણે ચાલુ કરી દીધું. બીજા ગુરુવારે ત્યાં આગળ ગઈ, બાપજીએ પૂછ્યું કેવું છે તારા છોકરાને? પેલી કે હજુ માપ્યું નહીં, કે માપજો. તો માપ્યું તો ખાસો 25% દોરો વધ્યો. એટલે એક અઠવાડિયામાં 25% રસોડી નાની થઈ ગઈ. પેલી તો શ્રદ્ધા બેસી ગઈ. અને પછી બીજા ત્રીજા ચોથા ગુરુવારે તો હમણું મટી ગઈ. બદલો તું જુકારનો હે મુદ મસ્ત ફકીર, ત્યાં તો મુદ કિસ્મત તાણી બદલી નાખી લકીર. મારું પ્રારબ્ધ બદલી નાખ્યું તે. એ વાત છે ને એક પ્રવીણભાઈ રહેતા હતા વિસનગરના એક ભગત હતા. એની છોકરી હતી ને એને ભણવામાં બહુ ચિત્ત ના ચોટે અને ખાય બહુ.
થોડી થોડી વારે ખાય અને ખાઈને સૂઈ જાય. આવું બધું તેના મા બાપે અમને બાપજીની વાત કરી, બાપજી આ તો બહુ ભણવામાં ચીજ ચોટતું નહીં ને ખા ખા કરે આખો દાડી ગઈ. બાપજીએ કીધું પણ આ મંત્ર તારે કોઈને કહેવાનો નહીં. પેલી કે સારું આ જપ તું કરજે, અહીંયા તો જપ ચાલુ કરી દો. તો એનું ભણવામાં મન હોવું લાગ્યું, ખાવામાંથી મન ઓછું થયું ને પછી ભણી ગણી બહુ ખાસું ભણી પરદેશો પછી તો જઈને બધું બહુ સમૃદ્ધિ બધી રીતે ખાસું સુખના દાડા બધા બહુ આવ્યા. પછીથી ઘરના બધા પૂછે અલી તને કયો મંત્ર આપેલો, પણ એ કોઈને કહે નહીં. પછીથી બહુ મોટી ઉંમરે પછી તૈયાર ને તારા બાપજીની હાજરીમાં વખતે બાપજી કીધેલું એટલે પછી બાપજીને પૂછીને પછી એને મંત્ર કીધેલો બધાને કે આ મંત્ર મને આપ્યો છે તો બધાને કહેવાનો છે. તે મંત્ર કયો આપેલો ખબર બાપજીએ? ખાય ખાય ભવ સાગર તરહી, સોય સોય ભવ પાર ઉતરહી. આવો મંત્ર બધા હસી પેલા હોય મંત્ર હોતો હશે. અરે આ મંત્રથી જ મારું બધું સારું થઈ ગયું કે છે. ખાય ખાય ભવ પાર ઉતરી, ખાય ખાય ભવ સાગર તરહી, સોય સોય ભવ પાર ઉતરહી. આવો મંત્ર અવધૂત આપે એટલે એ ચપટી આપે ને મીઠું તોય કલ્યાણ થઈ જાય. એ કહેનાર કોણ છે ને એનું અગત્ય છે. આ સુમલ કાકા હતા ને એમના બા, એમના બાની વાત, એનું નામ હતું જીવકોરમાં. જીવકોરમાં એમનું નામ. અને પ્લુરાસીનો રોગ થયેલો, પ્લુરાસી, અને એમાંથી સન્નિપાત થઈ ગયો. સન્નિપાત એટલે ગમે તેવો લવારા કરે ને ગમે તેમ બોલે બધું. હા કે આ એ વખતે અંકલેશ્વરમાં એમની નોકરી હતી. આ માસ્તર અંકલેશ્વરમાં રહેતા હતા, ભણતા હતા અંકલેશ્વરમાં. પણ નારેશ્વર આવતા થયા હતા. પછી બાપજીની વાત કરી, માજીને વાત કરી. હા કે બાપજી પાસે એકદમ બોલાય નહીં, મારી મા તો બહુ સિરિયસ છે અને મેં 3 ભાઈઓ છે, હજુ એક પરણ્યા હું નથી, અમારી મા મરી જાય તો શું થાય? પ્લુરાસી એટલે બહુ અઘરો રોગ, અને એમાં સન્નિપાત છે ને એ મરણકાળને થાય. સન્નિપાત થાય ને પછી એ બચે નહીં કોઈ દિવસ. તો પછી બાપજીને માજીએ વાત કરી કે બાબુ આ માસ્તરની મા ને આવી રીતના આટલું બધું ગંભીર છે અને 3માંથી એક પરણ્યા નથી. એકાદ છોકરાનું લગ્ન જોઈને જાય ને તો એ બચારી ટાળા કલેજે તો જાય, એકાદનું લગ્ન જોઈએ તો સારું. બાપજી બોલ્યા માજી ભગવાન ઘેર આયુષની કાં ખોટ છે? ભગવાનને ઘેર આયુષ્યની કાં ખોટ છે? આપણે એને જીવાડીશું, આપણે એને જીવાડીશું. અને પછી માસ્તરને કીધું તારી માને રોજ રાત્રે સૂતી વખતે છે ને પતાસું હોય ને એ ઘીમાં બોળીને એને ખાવાનું કહી દે, થઈ જાય. ઘીમાં ડુબાડી દેવાનું પછી ખાવાનું, ને ઉપર પાણી પીવાનું નહીં. તો માસ્તરે જઈને એની માને આ વાત કરી કે માં તારે બાપજી આવી દવા બતાવી છે, પતાસું ઘીમાં બોળીને ખાવાનું. એટલે ચાલુ કર્યું. ગામના વડીલો કે ઓ ડોહી તારામાં અક્કલ છે, આ તને ભરપૂર ડાયાબિટીસ છે, 300-400 ડાયાબિટીસ રહેતો હતો એને, અને પતાસા ખાઈશ વહેલી મરી જઈશ. તારે આ જીવકોરમાં કે મને અવધૂતે કીધું છે હું પતાસું ખાઈશ, જીવીશ તો કહીશ કે અવધૂતે જીવાડી, મરી જઈશ તો કંઈ વાંધો નહીં. કહે છે શું શ્રદ્ધા હશે આ લોકોની? જીવીશ તો કહીશ કે મને અવધૂતે જીવાડી, અને મરી જઈશ તો કહીશ કે મારી જાતે મરી ગઈ, જા કંઈ વાંધો નથી. અને એના પતાસું ચાલુ કર્યું તો ખરેખર એને ડાયાબિટીસે મટ્યો, પ્લુરાસીએ મટી ગયો, સન્નિપાતે મટી ગયો. અને એક નહીં 3 છોકરાને પરણાયા ત્યાં સુધી જીવીએ. ભગવાનને ઘેર આયુષ કઈ ઓછું છે, આપણે એને જીવાડીશું. મૃત્યુંજય એના મોડામાંથી જે નીકળે ને પછી શું છે તો જોવાનું જ નહીં, એનો આંધળો જ અમલ કરવાનો હોય. બ્રહ્મ વાક્ય સંતના મુખમાંથી નીકળે બ્રહ્મ વાક્ય કહેવાય. એ બોલે એટલે શાસ્ત્ર, એ જે બોલે એ શાસ્ત્ર. છોકરાને તો પરણાયા, પણ પરણ્યા પછી 3 છોકરાને ઘેર એક છોકરા થયા પછી જીવકોરમાં ગયા, ત્યાં સુધી જીવ્યા. એટલે માસ્તરની બીજી એક બે વાત કરવી છે જોરદ. એમના દીકરાનું નામ જયદેવભાઈ, હવે રંગ મંદિરમાં પૂજારી હતા. તે એકવાર પાવાગઢ ગયેલા, અને પાવાગઢથી આવ્યા પછી ને પગમાં કોણ જાણે શું થયું ને તો એટલી બધી નસો કોણ જાણે હું બહુ દુખાવો થાય, ભયંકર, ચલાય નહીં, પાટા બાંધે, અને ડૉક્ટરોને બતાવીને પણ સારું નહોતું થતું. ફોટા પડ્યા ત્યારે ખબર પડી કે પગમાં પાણી ભરાઈ ગયું છે, ભારે ઓપરેશન હતો કે છે. તો પછી આ એના પિતાજી તો બાપજીના પરમ ભગત, બાપજીને પ્રાર્થના કરે બાપજી આ છોકરાને આવું છે શું કરું? બહુ મોટા ઓપરેશનો થયા તો પાણી કાઢવાનું પગમાંથી, એટલે તો કહે છે કે બાપજી કહે હેનું પાણી ને હેનું પાણી મૂકો બધી વાત. એની દત્ત બાવની દત્ત રક્ષા સ્તોત્રનો પાઠ કરાવો કે છે. દત્ત બાવની અને દત્ત રક્ષા સ્તોત્રનો પાઠ કરાવો
આ જયદેવભાઈ પૂછે એ બેમાંથી કયો કરું? લો આ બે કરવામાં એમને અઘરા પડતા હતા. દત્ત રક્ષા કરવું કે દત્ત ભાવ નહીં કરવું કે છે. બેમાંથી શું કરું? બાપજી કે ગમે તે એક 5-7 વખત કરવાનું. પાછું એક કર કેટલી વાર કરું કે 5-7 વખત કરવાનું. તે પેલા 5-7 વખત દત્ત ભાવની શરૂ કરી. ઓલ રાઈટ. આજ સુધી પછી એમનો પ્રોબ્લેમ પગમાં કોઈ પ્રોબ્લેમ થયો નથી. પછી આ ત્રિવેદી એમના પૂર્વાશ્રમના એમની સાથે તેલંગા હાઈસ્કૂલમાં ભણેલા ત્રિવેદી. તે એક વખત પછી બાપજીની પ્રસિદ્ધિ હતી ને પછી નારેશ્વર આવેલા. એમના વચ્ચે પેલો પ્રસંગ કીધો ને દેહાધ્યાસવાળો એ પછી સુરતમાં એ રહ્યા હતા. એમ એક બાપજીને એમણે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો. આપણા બધાનો જ આ પ્રશ્ન છે. હા કે બરાબર સાંભળજો આનો જવાબ. આમ તો હું ઘણીવાર આનો જવાબ આપી ચૂક્યો છું પણ અહીંયા બાપજીના મોઢેથી જ કે બધી અનુકૂળતા હોય એટલે ખાધે પીધે સારું હોય, પહેરવા ઓળવાની તકલીફ ના હોય, એટલે રોટી કપડાં મકાન આમ સારું હોય, શરીર સારું હોય, છતાંય શાંતિ નથી લાગતી. બેચેની બહુ લાગે છે. આનું કારણ હું તે વખતે ત્રિવેદીએ બાપજીને પૂછ્યું, બાપજી આવું ખાધે પીધે બધા સુખી હોય છે ને છતાંય શાંતિ નથી લાગતી, ચેન નથી પડતું, આનું કારણ હું? બાપજી વખતે જવાબ આપ્યો, તમે જેટલા કુદરતથી દૂર જશો એટલું મન વધારે અશાંત થશે. શાંતિ માટે કુદરતની નજીક જવું પડશે. કુદરત એ પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે. જેટલા કુદરતથી દૂર ભાગશો એટલી અશાંતિ વધશે. એમણે એવું ના કીધું છોકરા પરણી જાય પછી શાંતિ થશે, એવું ના કીધું બંગલા બને પછી શાંતિ થશે. કુદરતથી દૂર જશો તો અશાંતિ, નજીક જશો તો શાંતિ. સિદ્ધ પુરુષના મુખમાંથી જે વાચન નીકળે તે કેટલું સિદ્ધ સાબિત થાય છે. તે ઉમરલાલા છે ને, અંબાલાલ પટેલ કરીને એક ભગત હતા બાપજીના, એમને હાર્ટ એટેક આવ્યો, હોસ્પિટલમાં એડમિટ કરી દીધા. એટલે છોકરો પછીથી નારાયણ આવીને બાપજીને વાત કરી કે બાપજી મારા પિતાજીને ગંભીર હાર્ટ એટેક આવ્યો છે અને આઈસીયુમાં છે. બાપજી એક મોસંબી આપી, જા આનો રસ તારા પિતાજીને પીવડાવજે. અને પીવડાવ્યો રસને, સારું થઈ ગયું અને રજા આપીને ઘેર આવી ગયા. થોડા વખત પછી બીજો એટેક આવ્યો એટલે ફરી પાછો છોકરો બાપજી પાસે ગયો, બાપજી બીજો એટેક આવ્યો છે કે છે. બાપજી વખતે પ્રસાદ આપ્યો. પછી પેલાએ કીધું બાપજી આ નાટકના 2 અંક તો પૂરા થઈ ગયા. છોકરો રમૂજી હતો. નાટકના 2 અંક તો પૂરા થઈ ગયા, હવે ત્રીજો થાય કે નાટક પૂરું થઈ જશે ને, સમાપ્ત થઈ જશે. બાપજીએ કીધું બધા નાટક 3 અંકના નથી હોતા, કેટલાક 5નાય હોય ને કેટલાક 7નાય હોય. અને એના બાપા 7મા એટેકે ગયેલા. 7મા એટેકે. હા કે છોકરાએ કીધું બાપાના 2 અંક પૂરા થઈ ગયા, હવે ત્રીજો થાય એટલે નાટક પૂરું. બાપજી કે બધા નાટક 3 અંકના ના હોય, કોઈ 5નાય હોય ને કોઈ 7નાય હોય. બસ સિદ્ધ પુરુષ બોલે ને એ બ્રહ્મ વાક્ય હોય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય.